જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલ રેડી થઈ ગયા છીએ નાઈને. દિયા બધી મમ્મી વહેલા ઉઠીને કરી લીધા હતા. અને જો આજે શનિવાર છે ને તો આંટીએ મસ્ત મજાના ઢોસા મોકલાવ્યા છે ભાઈ. શનિવારે એટલે અમારે નાસ્તો કરવાનો જ ન હોય. આંટીએ ઢોસા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છે. જો નાઈ જોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા અને હવે બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તો આપણે બનાવ્યો નથી પણ આંટીને તૈયાર મસાલા ઢોસા છે, સાદા ઢોસા છે, ઇડલી છે, નાળિયેરની ચટણી, ટમેટાની ચટણી, આવું બધું નાસ્તામાં છે. તો આવી જાઓ બધાય નાસ્તો કરવા. મસ્ત મજાની નારિયેળની ચટણી મોકલાવી છે ને અંડી ગઈ છે ઉપર કામ કરવાનું એવું બધું. હવે જો એ નાસ્તો કરવા આવે, નાસ્તો કરી લે પછી શોપે જાય. આજે શનિવાર છે ત્યારે હનુમાન દાદા મંદિરે તેલ ચડાવવાને જવું હોય છે. પેલા શોપે બધું દિયાબત્તીને બધું કામ કરી લે પછી અંડી ઘડી શોપે બેસે ને તો હું મંદિરે જઈ આવું. હાલો વ્લોગમાં આગળ બનાવે છે પણ નવા હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો જો 1:15 વાગી ગયો છે અને ફાઇનલી જમવા માટે ઘરે આવી ગયા છીએ. તો જો જમવામાં છે રીંગણા બટેટાનું શાક છે, કેરી ગાજરનું સલાડ છે, રોટલી છે, પાપડ છે ને છાશ છે. અને આજે શનિવાર છે તો જો ભાવિક હનુમાન દાદાને લાડવા ચડાવ્યા હતા ને પ્રસાદીમાં, તો એ લાડવા છે જો. અને ઠંડી ઠંડી છાશ છે મસાલાવાળી. હાલો બધા જમવા. તો જો રાતના 8:30 વાગી ગયા છે. ફાઇનલી આપણે જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં જો મમ્મીએ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને આજે પાછા જો આ મરચાં બનાવ્યા છે મમ્મીએ. રોટલી છે ને સલાડ છે, ડુંગળી છે, પાપડ છે ને ખીચડી બનાવી છે જો મસ્ત મજાની. તો જો બધા જમવા બેસી ગયા છે ને આયરે આ કાચરી હોતન છે જો. તો જો આજે તો સવારમાં છે ને ભાઈ રવિવાર છે ને તો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે ગાંઠિયાનો. જો ગાંઠિયા છે 2 જાતના મરચાં આવ્યા છે, ડુંગળી છે, સંભારો ને જો જલેબી લઈ આવ્યા છે ને આયરે સમોસા પણ છે જો મસ્ત મજાના. હાલો બધા જોરદાર નાસ્તો. હા રવિવારનો જોરદાર. હાલો રવિવાર તો જ નાસ્તો હોય. આડા દિવસે મેળ જ ન આવે એવું બધું ખાવાનું, કેમ કે બધાને વહેલા મોડું થતું હોય. આજે રવિવાર શાંતિ હોય ને એટલે જો આવી ગયો છે નાસ્તો. હાલો નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો કાલના વ્લોગને આપણે કન્ટિન્યુ કરી નાખ્યો અને અત્યારે છે ને 10:30 વાગી ગયા છે અને અત્યારે છે આપણે નાહ્યું છે. તો જો આજે રવિવાર હતો ને તો અમે બધા મોડા ઉઠ્યા હતા. તો કેટલા વાગી ગયા હતા? 9 વાગી ગયા હતા ઉઠવામાં, એટલે 8:45 વાગી ગયા હતા. પછી પાણી એવું તો બધું કામ કર્યું ને નાસ્તો કર્યો ને હવે જો મેં નાહી લીધું છે, મમ્મી નાવા ગયા ને ભાવી કંઈ નાવા ગયા છે. કીધું કે આજે પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી ઓલું કામ કરીએ બધું. તો જો હવે થોડુંક કામ છે ને તો બહાર જવાનું છે બધાને. અને કાલે તો હું આખો દી વ્લોગમાં આવી જ નથી, કેમ કે એટલો ટાઈમ જ નહોતો ને ગળું એટલું બળતું હતું ને તો કંઈ બોલાય એમ જ નથી. જો અત્યારે હજી બહુ બરે ને ઉધરસે હવા માંડી છે. તો જો આજે હા વાતાવરણ છે ને જો એકદમ વાદળ થઈ ગયું છે. હાવ છાંયો છે જો ત્યાં 10:30 વાગ્યા ને તો એકદમ વાદળા થઈ ગયા છે. અને જો આપણો આ અપરાજિતનો વેલો કેવો મસ્ત ચડી ગયો છે. અને ઓને શું કહેવાય ચીની ગુલાબમાં તો કેટલી બધી કળીઓ આવી છે દુનિયાની. ફૂલે એકદમ મસ્ત આવે છે. અને એક જો અહીંયા આપણે આની પહેલાં એકવાર એવા ફૂલ આવ્યા હતા ને તો 3 દિવસથી આ ફૂલ છે તો હજી કરમાણા નથી, એવા મસ્ત ફૂલ આવ્યા છે. રોજ મસ્ત રોડે વાહન નીકળે એનો જ અહીં છે આવે છે જો. તો પાછળના કેમેરાથી મસ્ત ફૂલ બતાવું તમને. તો જો ભાઈ આજે ચીની ગુલાબમાં કેટલા સરસ મજાના 3 વ્હાઈટ ચીની ગુલાબ આવી ગયા છે. અને એની સાઇઝ જુઓ ખાલી કેટલા મોટા આવ્યા છે જો. અને હજી તો ઘણી બધી કરીઓ આવી છે. અહીંયા જો યલો કલરનું થાય પણ એ લગભગ આવતીકાલે થાય. એક અહીંયા જો નાનકડું થયું છે ખાલી. અને અપરાજિતમાં ઘણા બધા મસ્ત ફૂલ આવી ગયા છે. તો જો બપોરે જમીન ઉપર આવતી હતી ને તો આ દાળ સુકવવા આવી હતી ઉપર. તો જો આ જોઈ ગઈ. સવારે તો હતા જ નહીં, ખાલી કરીઓ હતી. જો આ કેમ આજે કરી છે એવી રીતે હતી. તો જો કેવા સરસ લાગે છે. આખું કુંડો એવી રીતે હોય તો કેટલો મસ્ત દેખાવ આવે આનો. તો આ જોઈએ કે આપણે નવીન જાતના ફૂલ થયા છે. તો જો એવી રીતે કંઈક આવી આમ નીકળે છે ને પછી જો આ મસ્ત ફૂલ આવી ગયા છે. કલર કેટલો મસ્ત છે. હજી અહીંયા થાય જો આ કળી આવી છે ને કબૂતર જો અહીંયા પાણી પીવા આવી ગયું છે. આખી કુંડી આપણે છલકાઈ દીધી છે. તો જો રોંઢાના 4 વાગી ગયા છે અને ફાઇનલી અત્યારે આપણે ફ્રી થયા છીએ. તો જો આપણે સવારે બધો માલ લેવા ગયા હતા અને પછી જમવાનું કંઈ ઘરે બનાવ્યું નહોતું, સીધા આપણે હોટલમાં જમવા વહી ગયા હતા. તો જો કાંઈ ટાઈમ મળ્યો નહોતો ને જમવાનો કાંઈ આપણે બ્લોગ લીધો નહોતો, કેમ કે 2-2:30 વાગી ગયા હતા છે.
પછી ઘરે આવીને જરીક વાર આરામ કર્યો અને જો આપણો એટલો બધો આ નવો બધો સ્ટોક આવી ગયો છે માલનો, તો હવે આપણે દુકાને જઈએ અને બધું ગોઠવી દઈએ. તો જો ચા પાણી પી લીધા છે ને હવે જઈએ આપણે દુકાને બધો માલ મસ્ત ગોઠવી દઈએ. ભાઈ 7:30 વાગી ગયા છે ને ફાઇનલ આપણે છે ને બધું માલ સામાન લઈ આવ્યા હતા. નવો સ્ટોક આવી ગયો છે શોપ ઉપર, તો એ બધું ગોઠવતા હતા. હું મમ્મીને અંજલી ત્રણે ગયા હતા શોપ ઉપર, તો અત્યારે નવરાત્રી ને અત્યારે હમણાં શોપેથી આવ્યા. અને અંજલીએ જો મસ્ત મજા ગામમાંથી ઘરમાં જ લઈ આવ્યા. હા, આજે ગામમાં ગયા હતા તો જોઈ ગયા, હજી પહેલી વાર આવી જ છે. હજી એવી બધી છે નહીં, પણ એમ તો સારી છે. જો આવી છે સીઝનની પહેલી ઘરમાં કા કેરી આવી ગઈ ને ઘરમાં આવી ગયા. મને મમ્મી બહુ ભાવે. સરસ થાય. હજી તો પાણીમાં બોરવી પડે ને કા ખાટા પાણીમાં. હા, 2-3 પાણી ધોવું હજી જો કાળી કાળી છે. ક્યાં? હા, 2-3 પાણી ધોવું, થોડીક વાઈટ થઈ જાય પછી આપણે આજથી દેવાનું. હા, અને જો વા મમ્મીએ તેલનો ડબ્બો કાઢ્યો હે એ કે તેલ, હા, આમાં ઠલવવાનો. પછી આમાં સીધો આમ વાંધો ન હોય, લઈ લેવો હોય ને તેલ કાઢવું હોય ને કાંઈ શાક માટે બનાવવા માટે પૂરું થઈ જાય તો હેલું પડે, આવડું આખું નમાવવું પડે. એટલા માટે તો મમ્મી એક કામ કરી દઈએ આપણે. પેલા અમે એવા પ્લાસ્ટિકના જ લેતા હતા, પણ હવે ઘરમાં ક્યાંય હમાતા નથી ડબ્બા, એટલે હવે હવા લેવા માંડ્યા પાછા. આ ડબ્બો લઈને અમે નાખી દે. બપોરે તો હોટલમાં જમી આવ્યા એટલે અત્યારનું શું છે. બપોરે તો મસ્ત મજાનું જમી આવ્યા હતા, પનીર ટીકા ને મસ્ત રોટલી ને. હવે અત્યારે તો ઓનલી ચા પરોઠા. હા, એક દી થોડુંક બપોરે હેવી થઈ જાય તો અત્યારે પૂરું જમી લેવાનું કા. અમે શાક રોટલી તો બપોરે જઈમાં તો સરસ મજા, એટલે અત્યારે શાક રોટલી નથી ખાવા. મમ્મી કે પરોઠા ને ફ્રાઈસ ને પછી આ છે મમ્મી લાલ મરચા આઈ થાય ઈ હે, એ બધી મજા આવે. બધા કરતા અલગ જ હોય એનો. હા, ચા પરોઠા એને મમરી વધુ મમરી આવે ને એ બધું ભાવે. એમ પાપડ કરતા એ બધું મજા આવે ખાવાની, લસવાઈ ચટણી ને એવું બધું. તમે જાની તો પેલા હમણાં જ ઉઠી નહીં. એ પૂછ્યું એટલે યાદ આવી ગયું. શાક કઈ ખાવાની ઈચ્છા નથી એટલે ચા પરોઠા કરીને ને ઘરનો સુધારી એમ હાથ કેવા થઈ જાય. કે કાળા કાળા થઈ જાય. જાહે ગયો ઘડીકમાં તો મમ્મી જોઈ કેવા થઈ જાય. પેલી ઘરમાં છે ને. હાલો મમ્મીને તેલનો ડબ્બો ઓલો તેલ કાઢી દઉં. તો જો 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણે જમી લીધું છે. તો જો જમવામાં મસ્ત મજાના પરોઠા, ચા ને મમરી બનાવ્યા હતા. તો બધાએ 2-3 પરોઠા મસ્ત ખાઈ લીધા છે. અને આજે સવારે 9 વાગે ઉઠ્યા તયું ને આમનામ છીએ. જો જ્યારે બપોરે આરામ કરવાનો ટાઈમ નથી મળ્યો, થોડીક વાર ખાલી એમનામ આપણે મોબાઈલ કરતા હતા. બાકી તો ફૂલ આખો દિવસ રવિવાર હતો, પણ રવિવાર જેવું લાગ્યું નથી. તો અત્યારે જો કાલે માથું ધોવું છે ને તો તેલ આખા માથામાં રહકાવી નાખ્યું છે. તો જો આ બોટલમાં પૂરું થઈ ગયું હતું એટલે જો આપણે આ બનાવીને રાખ્યું ને એ જ તેલ છે, અને એકદમ મસ્ત સુગંધ આવે છે આમાંથી. તેલ આમાં ભરી લીધું ને પછી આપણે માથામાં નાખી દીધું. આ મસ્ત બોટલ છે ને અહીંથી નાખવાની મજા આવે માથામાં તેલ. એટલે જો કાલે ધોવું છે ને તો મસ્ત માથામાં તેલ નાખી દીધું છે આપણે. ને હવે જો ખબર 9 વાગી ગયા છે. આજે રવિવાર છે તો કાંઈ સિરિયલ આવશે નહીં ટીવીમાં, એટલે મમ્મી મોબાઈલ જ કરવાનો રહે આજે તો. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.